અરવલ્લીના ભિલોડાના મઉટાંડા ગામનો વતની અને ધોરણ 12માં અભ્યાસ કરતો દીપક વણઝારાનું હાથમતી ડેમ પાસેથી યુવકની સ્કૂલ બેગ અને એક્ટિવા મળી આવ્યું હતું। જે ઘટનાને લઈને રોષે ભરાયેલા 500થી વધુ બાળકોએ પોલીસ સ્ટેશને જઈ હોબાળો મચાવ્યો હતો અને એક શિક્ષકે દીપકને ટોર્ચર કરવાને લઈ દીપકે આત્મહત્યા કરી હોવાનો બાળકોએ આક્ષેપ લગાવ્યો હતો। ત્યારે સતત બીજા દિવસે બાળકોએ દીપકને ન્યાય અપાવવા ભિલોડા શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો હતો। આ ઘટનાને લઈને હાલ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરી શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી ભિલોડા ગામ આરજે તન્ના પ્રેરણા સ્કૂલ અને અમારા દીપકભાઈનું મૃત્યુ થયું છે તે શિક્ષણના કારણે થયું છે। કોઈ અમારું સાંભળતા નથી, પોલીસ પણ સાંભળતી નથી, જેથી અમને જલ્દી ન્યાય મળે। જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે। પોલીસવાળા પણ સાંભળતા નથી અમારું, અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ગેટના અંદર પૂરી નાખી, તેમને પણ બહાર નહીં નીકળવા દેતા શિક્ષણ। દીકરાઓ છે, દીકરીઓ છે, એક દીકરાનું મૃત્યુ થયું છે, જેને લઈને પ્રશાસને કોઈ સરખો જવાબ નથી આપ્યો, જેના કારણસર બાળકો આજે ધરણા